નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય એમાં આપણે બાય અથવા તમારે સ્લીવ લગાવવામાં તમને પ્રોબ્લેમ થતો જ હશે. કેમ કે એકા શેપમાં ફેરફાર થઈ જતો હોય, કાં કાપડ વધતું હોય, કાપડ ઘટતું હોય, એવા બધા પ્રોબ્લેમ પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને થતા જ હશે. તો આજે એનું સોલ્યુશન લઈને આવીશું ભાઈ બહેન. બહુ સુંદર મજાનો બહુ મહત્વનો વિડીયો છે, જરૂર તમે એન્ડ સુધી જોજો. હું તમને બે ટ્રીક બતાવીશ કે તમારે સ્લીવ લગાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો કઈ ટ્રીક અપનાવવાથી તમે ઇઝીલી સ્લીવ લગાવી શકો. બરોબર, મારે આ ફૂલ સ્લીવ છે, તમે જોઈ શકો છો આ રીતે. મારે ફૂલ સ્લીવનું મેં આનો કટિંગનો વિડીયો અપલોડ કરેલો છે મારી ચેનલમાં. ન જોયો તો જરૂર જોઈ લેજો કે ફૂલ સ્લીવ બ્લાઉઝમાં કટિંગ કરવી હોય તો કેવી રીતના કટિંગ કરવી. બરાબર, એની સિલાઈ હું શીખવાડીશ. તો આ રીતે મારે બાંધણીનું બ્લાઉઝ છે તો મારે ફૂલ સ્લીવનું બનાવવાનું છે, તો આ રીતે હું કેવી રીતના લગાવવું તે તમને સમજાવું. બંને પોઈન્ટ તમને સમજાવીશ કે ઘટે તો થોડુંક તમારે કાપડ ન હોય. બરોબર, કદાચ એવું પણ પ્રોબ્લેમ થતો હોય કે આપણે બ્લાઉઝમાં નાનો ટુકડો આવેલો હોય તો સાંધા મારવાનું પણ કાપડ ના હોય. બરોબર, તો કેવી રીતના તમે એડજસ્ટમેન્ટ કરીને તમે આ રીતના બાય સ્લીવ લગાવશો એ બધી પોઈન્ટ તમને સમજાવીશ. તો બરોબર, કદાચ તમારે બાય વધતી હોય તોય તમે ઇઝીલી થોડુંક કાપડ અહીંથી કટ કરી લેવાનું. તો કટ ન કરવું હોય તો કેવી રીતના લગાવવું તે પણ તમને હું સમજાવીશ. બરોબર, તો આ રીતે હું સ્લીવ લીધી. આપણે આ આપણું બ્લાઉઝ છે. બરોબર, આ પેડ વાળું બ્લાઉઝ છે. બરોબર, પેડ કેવી રીતના બ્લાઉઝમાં લગાવવા એ પણ મેં વિડીયો અપલોડ કરેલો છે. મારું પેડ વાળું બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો. મેં સિલાઈ કરી લીધી છે. હવે આપણે આગળનો ભાગ છે. બરોબર, આ આપણો પાછળનો ભાગ છે. હવે તમારે બધા પોઈન્ટ સમજવાના છે કે કેવી રીતના તમારે ઇઝીલી બાઈ લગાવવાની છે. બરોબર, હવે હું તમને બતાવું તે રીતે. બરોબર, આ રીતે. હવે આગળ વધારે શેપ કટ કરેલો હોય એ રીતે આપણે સ્લીવ લેવાની છે. તો આ સ્લીવ આપણે આ કાપડ આપણું સીધું છે, આપણી બાઈ છે ઉથમી છે. બરોબર, એ રીતે રાખી ને પહેલાં તમારે આ રીતે પોઈન્ટે પોઈન્ટ માપી લેવાનું. બરોબર, કે આપણે કટિંગમાં ક્યાંય ભૂલ નથી ને. જે માર્કિંગ વચ્ચે કરેલું છે એ જ્યારે શોલ્ડરનો ભાગ આવે ત્યાં જ તમારો આવી જવો જોઈએ. વધવું ન જોઈએ ને ઘટવું ન જોઈએ, એ ખાસ ધ્યાન દેવું. તમે જોઈ શકો છો મેં માર્કિંગ કર્યું એ આપણો શોલ્ડરનો જે સાંધો છે ત્યાં આવી ગયો. બરોબર, તો આ રીતે પહેલાં તમારે સ્લીવને જોઈ લેવાની. તમે પહેલેથી જે શીખતા હોય એને ખાસ આ પોઈન્ટનું ધ્યાન રાખજો. પહેલાં તમારે આ રીતે માપી લેવાની. તમારી વધઘટ કાપડ હોય તો તમને ખ્યાલ આવી જાય. બરાબર, લગાવવા પછી કોઈ ખોલવી સિલાઈ એની કરતાં તમારે પહેલાં આ રીતે માપી લેવાની. હવે તમારે કાપડ ઘટતું હોય તો શું કરવું? બરાબર, સાંધાનું પણ કાપડ નથી તો તમારે કેવી રીતના તમે સિલાઈ કરશો બાઈની. બરાબર, તો આપણે અહીંયા વધારે સિલાઈ માટે એડ કરેલું હોય, તમે જોઈ શકો, ખબર જ છે તમને કે અહીંયા 2 ઇંચ કે 1.5 ઇંચ આપણે રાખેલું જ હોય. તો આપણે સ્લીવ ઘટતી હોય, કાપડ જ નથી, એનો સાંધો પણ લગાવવાનું આપણી જોડે કાપડ નથી, તો કેવી રીતના રાખશો કે તમે 1/2 ઇંચ જેટલું અહીં કાપડ છોડી દેશો બ્લાઉઝમાં. બરોબર, ને ત્યાંથી આપણે આ રીતે સ્ટાર્ટ કરવાનું. આ રીતે સ્ટાર્ટ કરી ને આ રીતે આપણે બાઈ લગાવી લેવાની. બરોબર, આ રીતે બરોબર, એટલે તમારે પોઈન્ટે પોઈન્ટ આવી જાય. જો તમારી સ્લીવ ઘટતી હશે તો આ રીતે તમારે 1/2 ઇંચ જેટલું ઘટતું હોય તો બંને સાઈડ તમે આ કાપડ 1/2 ઇંચ છોડીને તમે સ્લીવ લગાવી શકો છો. એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ને કદાચ તમારે બાઈમાં કાપડ વધતું હોય તો શું કરવું? તો આ રીતે રાખવાનું છે. બરોબર, કદાચ તમારે આ રીતે વધતું હોય કાપડ તો કટ કરી લેવાનું બંને સાઈડ આ રીતે, અથવા તમે આ રીતે રાખી ને આ બાઈને આપણે આગળ લઈ લેવાની છે. બરાબર, બાઈને આ રીતે રાખી ને પછી તમારે સિલાઈ આ રીતે લગાવી લેવાની. બરોબર, તો મેં બંને પોઈન્ટ તમને સમજાવી દીધા કે કેવી રીતના તમારે લગાવવી. ઘટતી હોય તો શું કરવું ને વધતી હોય તો શું કરવું તમને પૂરેપૂરું સમજાઈ ગયું. હવે હું તમને સ્લીવ લગાવીને પણ બતાવું એટલે વધારે તમને ખ્યાલ આવે કે મારે કાપડ વધતું નથી ને ઘટતું નથી. એટલે હું તમને ઇઝીલી બતાવી દઉં કે આપણે પોઈન્ટે પોઈન્ટ રાખી ને આ રીતે આપણે બાઈ લગાવી લઈએ. હું બતાવું તે રીતે તમારે લગાવવાની છે. પછી એક બીજો પોઈન્ટ તમને સમજાવીશ કે કદાચ તમને આ બધો પ્રોબ્લેમ થતા હોય તો ક્યાંથી તમારે સ્ટાર્ટ કરવું તો તમે ઇઝીલી તમે બાઈના પોઈન્ટે પોઈન્ટ આવી જશે. તમે આ રીતના બાઈના પોઈન્ટે પોઈન્ટ તમારું નહીં લ્યો તો તમારા શેપમાં ફેર થઈ જશે. જે માર્કિંગ કરેલું છે વચ્ચે ને આપણું આ સિલાઈનું જે કાપડ છે બંને પોઈન્ટ સરખા જ આવવા જોઈએ સ્લીવમાં. એનું ખાસ ધ્યાન દેવાનું રહેશે. જો તમે આગળ પાછળ થશે તો તમારે ફિટિંગમાં પણ પ્રોબ્લેમ છે. જે ખોલ આવે છે, જે ક્રીઝ આવે છે, બાઈમાં તમારે ખેંચાય છે, એ બધા પ્રોબ્લેમ એનાથી થાય છે. એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે.
આ વસ્તુ ખાસ તમે પોઈન્ટે પોઈન્ટ ધ્યાન રાખીને જ આપણે સિલાઈ કરવાની હોય છે. આ રીતે બતાવું તે રીતે તમારે ગોલાઈમાં સિલાઈ લગાવી લેવાની છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે સ્લીવ લાગીને તૈયાર કરીશું. આ એક આપણી સ્લીવ લાગી. બરાબર, તમે જોઈ શકો છો. આ રીતે થવું જોઈએ. આ રીતે આપણી સ્લીવ લાગીને કમ્પ્લીટ થઈ ગઈ. તમે જોઈ શકો છો. આ રીતે કમ્પ્લીટ કરવાની છે. હવે બીજો પોઈન્ટ તમને સમજાવી દઉં કે તમને તેમ છતાં કોઈ પ્રોબ્લેમ વધારે થતો હોય વધઘટમાં ને કાપડ વધારે ખેંચાઈ જતું હોય તો શું કરવું તે પણ તમને સમજાવી દઉં. હવે તમારે જે આ આપણું શોલ્ડરને જે જોઈન્ટ કરેલા છે બને આગળ પાછળના ભાગ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે ને આ આપણો મેઇન પોઈન્ટ છે. બરાબર, તો આ પોઈન્ટ ને આ પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ કરી લેવાનું વચ્ચેથી. બરાબર, આ પોઈન્ટે પોઈન્ટ લઈ લેવાનું ને અહીંથી આપણે સ્ટાર્ટ કરીને સ્લીવ લગાવી લેવાનું. વધઘટ કાપડ બધું તમારું આ સાઈડ ને આ સાઈડ આવતું રહેશે. બરાબર, તો બંને સાઈડ તમારું એક સરખું નીકળી જાય. આપણે મેઇન પોઈન્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરી દેવાની સિલાઈ. બરાબર, આ બીજો પોઈન્ટ તમારે કદાચ તમે કન્ફ્યુઝ વધારે થતા હોય તો આ રીતે તમારે કરી લેવાનું. એટલે બંને રીત મેં તમને સમજાવી દીધી કે કેવી રીતના તમારે બાઈને લગાવવાનું. મેન આપણો શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી બંને પાર્ટ આપણે આ રીતે જોઈન્ટ કરી લેવાનું. એક ભાગ આપણો જોઈન્ટ થઈ ગયો ને બીજો આપણે ભાગ જોઈન્ટ કરી લઈએ. આ ઉથમું કાપડ કરી લઈએ. બરાબર, આ રીતે મેન આપણો શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરેલું છે. આ બંને સાઈડ આપણે કદાચ તમારે કાપડ વધતું હશે ઘટતું હશે તો બંને સાઈડ તમારે એક જતું રહેશે. બરાબર, આ રીતે તમે લગાવી શકો. મેં બંને ટોપિક તમને સમજાવી દીધા. એટલે તમારે આ રીતે સ્લીવ લગાવવામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે કરશો તો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. તમારે શેપ બરાબર આપવાનો રહેશે. બરાબર, ખાસ ધ્યાન દેજો. શેપનો તમને આવડતો હોય તો મારી ચેનલમાં મેં ઘણા વિડીયો અપલોડ કરેલા છે કે શેપ શીખવાના તમારે જુદા જુદી ટ્રીક બતાવેલી છે. આ રીતે આપણી સ્લીવ લાગીને તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો. બંને રીતે મેં તમને સમજાવી દીધું. આ રીતે અહીં નીચે આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની. જે પટ્ટી માટે આપણે રાખેલું હોય 1 ઇંચ એ રીતે આ રીતે રાખીને પટ્ટી ફોલ્ડ કરી લે એટલે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ. બરાબર, આ રીતે મેં બંને ટોપિક તમને સમજાવી દીધા. આ વિડીયો ભાઈઓ બહેનો તમને કેવો લાગ્યો તો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ને જોવા ભાઈઓ બહેનો તમે લાઇક ને શેર કરવાનું ભૂલી જાઓ તો લાઇક ને શેર જરૂર કરજો મારા વિડીયાને. ને મારા વિડીયા તમને ગમે છે, તમે કેટલું શીખ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો હું મોટિવેટ થઈને અલગ અલગ રીતે હું તમને વિડીયા લઈને આવીશ. ને કોઈ બી પ્રશ્ન હોય ભાઈઓ બહેનો તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. એનો વિડીયો હું લઈને આવીશ ને તમને પૂરેપૂરું સમજાવવાની કોશિશ કરી, શીખવાડવાની કોશિશ કરી. તો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો કોઈ બી સાઇઝના. બરાબર, ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયોને લાઇક કરજો ને શેર જરૂર કરજો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.